નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 2026 માટે એકસાથે 3 મોટી આગાહી કરી દીધી છે, જેથી રાજ્યભરમાં કુતૂહલ ફેલાયું છે। અંબાલાલ પટેલના કહેવા અનુસાર આગાહી મહત્વની છે। બદલાતા હવામાનની સીધી અસર ખેતી તથા પાક ઉત્પાદન તથા પાણી સંગ્રહ અને સામાન્ય જીવન ઉપર વધુ પડતી અસર કરશે। આથી અંબાલાલ પટેલની આગાહી ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ બની છે। અંબાલાલ પટેલે 3 ઋતુ માટે અલગ અલગ આગાહી કરી છે, જેમાં જાન્યુઆરી 2026માં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા તથા પવન તોફાન સાથે રહેશે। તાપમાન 8 થી 9 ડિગ્રી જેટલું ઘટશે તથા તેની અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળશે તથા કાતિલ ઠંડીનો પણ અનુભવ રહેશે। ફેબ્રુઆરી 2026ની અંદર ઠંડી યથાવત રહેશે, તેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લાને વધુ પડતી અસર કરશે તથા સવારમાં ધુમ્મસ જેવી પરિસ્થિતિ પણ રહેશે। અંબાલાલ પટેલે ઉનાળા માટે પણ આગાહી કરી છે। તેમના કહ્યા અનુસાર માર્ચ મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થશે। કચ્છની અંદર તેજ પવનો ફૂંકાવાની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતમાં ગરમી વધવાની શક્યતા રહેલી છે, જેમાં તાપમાન 36 ડિગ્રી જેટલું વધી શકે છે। ત્યારબાદ વધુમાં તેમણે એપ્રિલ મહિનામાં ગરમી વધવાની તીવ્ર શક્યતા રહેલી છે તેવું દર્શાવ્યું છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રી જેટલું તાપમાન રહેશે તથા અંતમાં 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ દર્શાવી છે। કરા પડવાની શક્યતાઓ પણ દર્શાવી છે અને દરિયાની અંદર વધુ પડતી ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે। મે મહિનાની અંદર સૌથી વધારે ઉનાળાની ગરમી પડી શકે છે। મહત્તમ તાપમાન 46 ડિગ્રી જેટલું રહેશે તથા આંધી અને વંટોળ જેવી પરિસ્થિતિ પણ રહેશે। અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલી છે। ત્યારબાદ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરતાં કહ્યું છે કે જૂનની શરૂઆતમાં તાપમાન 45 ડિગ્રી જેટલું રહેશે। ત્યારબાદ ચક્રવાતની સંભાવનાઓ અતિશય રહેલી છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો અનુભવ કરાવશે। 15 જૂન બાદ ચોમાસું આગળ વધશે। 28 થી 29 જૂન આસપાસ સારો વરસાદ પણ પડી શકે છે। જુલાઈ અને ઓગસ્ટમાં રાજ્યના મોટા ભાગોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। નદીઓના સ્તરોમાં વધારો થશે। ત્યારબાદ સપ્ટેમ્બરમાં શરૂઆતની ગરમી વધશે, પછી 75 વરસાદ પડવાની સંભાવના વધારે રહેલી છે। ઓક્ટોબર માસથી હવામાનમાં પલટો રહેશે। દરિયાકાંઠે પવનો ફૂંકાશે તથા જીવજંતુઓથી સાવચેતી રહેવું। અલ નીનોની અસર થાય તો ફેરફાર પણ થશે। ડિસેમ્બરના બીજા મહિનાની સપ્તાહની બાદ ઠંડીમાં વધારો અતિશય જોવા મળશે। નમસ્કાર દર્શકો, અંબાલાલ પટેલે 2026 માટે શિયાળો અને ઉનાળો તથા ચોમાસું માટે 3 સિઝનની મોટી આગાહી કરી છે। ખેડૂત મિત્રો માટે આ આગાહી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।